હેલો ગુડ મોર્નિંગ। તો આજે આપણે બનાવીશું ચટપટો અને ટેસ્ટી એવો રગડા પાઉં। પહેલા તો મેં અહીંયા સૂકા વ્હાઈટ વટાણા આવે તેને 7 થી 8 કલાક પલાળી લીધા હતા। પછી તેમાં બટાકા ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફી લઈશું। પછી કડાઈમાં તેલ, રાઈ, જીરું, હિંગ નાખી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી સારી રીતે સાતરી લીધી। પછી તેમાં ડુંગળી અને ટમેટા ઉમેર્યા। થોડી વાર તેને ચડવા દીધા। થોડી વાર ચડી જાય એટલે તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, થોડી ખાંડ, ગરમ મસાલો, લાલ મરચું નાખીને બરાબર મિક્સ કરી દીધું। પછી તેમાં રગડો મિક્સ કરીને મેશરની મદદથી બરાબર મેશ કરી દીધું। પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી નાખ્યું। પાણી હમણાં જ ઉમેરવું જેથી તેની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે। પછી તેને 7 થી 8 મિનિટ સુધી થોડું ઉકળવા દેશું। તેમાં થોડી કોથમરી નાખીએ તો તૈયાર છે આપણો રગડો। હવે રગડો જ્યારે ખાવા બેસવું હોય ત્યારે પાઉંના ટુકડા એક ડીશમાં કરીને તેના ઉપર ગ્રીન, રેડ ખજૂરની ચટણી નાખી પછી તેમાં ડુંગળી, ટમેટું, સેવ, મસાલા સિંગ અને છેલ્લે કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે આપણાની મસ્ત મજાની રગડાની ડીશ। તો આ રેસીપી ટ્રાય કરજો અને જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક